મોટા ભાગે ખેડૂત મિત્રો આપણે કપાસ બજારની જ માહિતી છે તે આપતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે ધાણાના ભાવ શા માટે વધે છે અને જીરુના ભાવ શા માટે ઘટે છે, આવું કેમ થઈ રહ્યું છે તેના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ। આજે તારીખ 6/7/2026ના રોજ એનસીડેક્સ ઉપરનો ધાણાનો ઓગસ્ટ 2026નો વાયદો 300 રૂપિયા જેટલો વધીને 15,890 અને ધાણાનો ઓક્ટોબર 2026નો વાયદો 330 રૂપિયા જેટલો વધીને 16,688। જીરુનો જુલાઈ 2026નો વાયદો 130 રૂપિયા જેટલો ઘટીને 20,300 અને જીરુનો ઓગસ્ટ 2026નો વાયદો 120 રૂપિયા જેટલો ઘટીને 20,560ની આસપાસ બંધાવેલો છે। હવે રાજકોટ ખાતે ધાણાના 20 કિલોના ભાવ 2,431થી 3,000 સુધી જોવા મળેલા હતા, જ્યારે જીરુના ભાવ રાજકોટ ખાતે 3,341થી 4,015 સુધી 20 કિલોના બંને ધાણા અને જીરુના ભાવ છે તે જોવા મળેલા હતા। ખેડૂત મિત્રો, ધાણા છે તે તમે જોઈ શકો છો કે રાજકોટ ખાતે ઊંચામાં ઊંચા 20 કિલોના 3,000 સુધી ભાવ આજે જોવા મળેલા હતા અને જીરુના 4,015ની આસપાસ આજની તારીખે ભાવ છે તે જોવા મળેલા છે। રાજકોટ ખાતે ધાણાની આવક 400 મણ જેટલી હતી અને જીરુની આવક છે તે 3,900 મણની આસપાસ રાજકોટ ખાતે આજે જોવા મળી હતી। હવે ધાણાના ભાવ એટલા માટે અત્યારે વધી રહ્યા છે કે ધાણામાં ગયા વર્ષે ખેડૂત મિત્રો ઉત્પાદન છે તે ઘણું બધું ઓછું મળ્યું હશે, કારણ કે બજારને હંમેશા ખબર પડી જ જાય છે કે કયા જણસીની કેટલી ઉત્પાદન ક્ષમતા આવેલી હોય છે। ગયા વર્ષે માવઠાને લીધે કદાચ ધાણામાં બગાડ જોવા મળ્યો હોય અને સારી ગુણવત્તાવાળા ધાણા અત્યારે ખેડૂત મિત્રો 3,000 કે 3,000ની ઉપરની સપાટીએ ચાલી રહ્યા છે। આ ઉપરાંત જીરુમાં ખેડૂત મિત્રો શું છે કે 3-4 વર્ષ પહેલાં જે 11-12 હજારની આસપાસ બજાર પહોંચી ગઈ, ત્યાર પછીના વર્ષોમાં જીરુનો વાવેતર વિસ્તાર છે તે ઘણો બધો વધી ગયો અને ગયા વર્ષે જીરુમાં બગાડ હતો, પરંતુ જે ખેડૂત મિત્રોને સારું રહી ગયું હતું તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ઉતારો આવેલો છે। એટલે બજાર છે તે હંમેશા માંગ અને પુરવઠાને આધારે જ ચાલતી હોય છે। ધાણામાં ખેડૂત મિત્રો શું છે કે ધાણાનો વાવેતર વિસ્તાર છે તે જીરુની સમકક્ષમાં જ રહેતો હોય છે, પરંતુ ધાણા છે તે અતિ સેન્સિટિવ ક્રોપ છે તે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યો છે। ધાણાના વિઘાદીઠ ઉતારા જીરુની જેમ ઘટી રહ્યા છે અને સામે માંગ છે તે મજબૂતીની સાથે ધાણામાં દર વર્ષે જળવાઈ રહી છે। એટલે આ વર્ષે ધાણામાં એવું જાણવા મળી રહ્યું છે કે કેરી ઓવર સ્ટોક છે તે ઘણો બધો ઓછો છે અને જીરુમાં કેરી ઓવર સ્ટોક છે તે બજારમાં અલગ અલગ વાતો સંભળાય છે। અમુક કહે છે કે 20 લાખ બોરીનો છે, 30 લાખ કે 40 લાખ બોરી સુધીનો કેરી ઓવર સ્ટોક છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે તણાવ ઊભો થયો તેને લીધે દરિયાઈ માર્ગો છે, દરિયાઈ રૂટો છે તે જોખમી બન્યા છે અને આને લીધે ખેડૂત મિત્રો ફ્રેટ રેટ છે, જે શિપિંગ ખર્ચ છે તે ઘણો બધો ઇન્સ્યોરન્સની સાથે સાથે વધી ગયો છે। એટલે જીરુની જોઈએ તેટલી નિકાસ છે તે થતી નથી અને જીરુ એક એવો પાક છે કે મોટા પ્રમાણમાં નિકાસ થાય તો જ જીરુના બજાર ભાવ વધે। તેની સામે ધાણામાં પણ ખેડૂત મિત્રો એવું છે કે જીરુની આપણે નિકાસ કરીએ છીએ અને ધાણાની ક્યારેક આપણે આયાત કરીએ છીએ। રશિયા યુક્રેનથી આયાત છે તે ધાણાની થતી હોય છે, પરંતુ ત્યાં પણ રશિયા અને યુક્રેનમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષ ચાલતો હોવાથી ધાણાની જે આયાત છે તે ઘટી રહી હોય અને તેને પગલે સ્થાનિક વપરાશ આપણો વધી રહ્યો હોય અને પુરવઠો છે તે ઘટી રહ્યો હોય, આવું બનવાને કારણે કદાચ ધાણાના ભાવ વધી રહ્યા હોય તેવું મારું માનવું છે। તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો, ધાણા અને જીરુની બજારમાં હું જેટલું જાણતો હતો તેટલી માહિતી છે તે મેં તમારા સુધી પહોંચાડેલી છે। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવવાનો પ્રયાસ કરજો। આભાર ખેડૂત મિત્રો।